નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। છેલ્લા કેટલાય સમયથી અનેક તસવીરો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવાને લઈને વાયરલ થઈ રહી છે। ત્યારે દોસ્તો, શું તમને ખબર છે, આખરે હવે ચૈતર વસાવા જે છે એમનો જેલવાસ લંબાયો છે। આખરે હવે એમને ઓફર પણ મળી છે કે જો તેઓ માફી માગશે તો એમને જેલવાસમાંથી મુક્તિ પણ મળશે અને હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે। ત્યારે અલગ અલગ લોકોના મનમાં એવા પ્રશ્નો થઈ રહ્યા હતા કે ચૈતર વસાવા માફી માગશે કે નહીં, પણ દોસ્તો આખરે એમણે આ ન્યાયની લડતને આગળ ચલાવવાનું નક્કી કર્યું અને એમની પણ તસવીરો આપણી સામે આવી। ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છીએ, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજના વિડીયોમાં તમામ બાબતો અંગે અમે વિગતે વાત કરીશું, માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। હાલમાં દોસ્તો એવા અનેક વિડીયોઝ આપણી સામે આવી રહ્યા છે, અનેક લોકો એવી અફવાઓ પણ ફેલાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે જેલની બહાર છે, પરંતુ દોસ્તો એ હકીકત આપણે જાણવી રહી કે આખરે ચૈતર વસાવાની ધરપકડ બાદ હવે એમના અલગ અલગ નિર્ણયો આવી રહ્યા છે, અલગ અલગ વળાંકો આવી રહ્યા છે અને આ ઘટનાનો એક વળાંક તો એવો આવ્યો કે જ્યારે એમને માફીની ઓફર મળી ત્યારે એમણે આ ઓફરને પણ ઠુકરાવી દીધી અને ન્યાયની લડત એમણે ચાલુ રાખવાનું નક્કી કર્યું। દોસ્તો, આ વાત ત્યારની છે કે જ્યારથી એમના સમર્થકો પણ રસ્તા ઉપર આવ્યા છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યો ચૈતર વસાવા જે છે એમની લોકચાહના ખૂબ વધારે છે અને એમની આ લોકચાહનાના કારણે જ એમને જે કાંઈ પણ સમર્થન મળી રહ્યું છે, અનેક લોકો એમની સાથે જોડાયા છે। ત્યારે હવે એવા પણ સમાચાર આપણી સામે આવી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્યોને બચાવવા માટે, એમને છોડાવવા માટે અને ન્યાયની આ લડતમાં જોડાવા માટે આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ પણ છે હવે ડેડિયાપાડા પહોંચી શકે છે, એવા પણ અહેવાલ મુજબની માહિતી અમારી સામે આવી છે। દોસ્તો, અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સૌથી અગત્યના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દોસ્તો, આમ તો આમ આદમી પાર્ટી ત્યારથી જ ચર્ચામાં છે જ્યારથી વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ હતી। આપણે જાણીએ છીએ ચૂંટણી ભલે વિસાવદરમાં આયોજિત થઈ હોય, પરંતુ એમનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડ્યો છે। સમગ્ર ગુજરાતના લોકોની નજર જે છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉપર હતી, પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયા વિજય જાહેર થાય છે ત્યારે એમની વિજય યાત્રા હોય કે પછી એમની સભાઓ હોય, એમની પ્રચારની યાત્રા હોય કે એમની રેલીઓ હોય, સરઘસની અંદર પણ આખરે ચૈતર વસાવા જોવા મળી રહ્યા હતા। એમની લોકચાહના પણ એમાં જોવા મળી રહી હતી। ત્યારે આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એમની લોકચાહના ખૂબ વધારે છે, એવું ત્યારે કહી શકાય કે જ્યારે એવો જેલની સજા થાય છે એમને, ત્યારે એમના સમર્થકો, એમના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જે જનતા છે રસ્તા ઉપર આવે છે અને એમને રોકવા માટે પણ પોલીસ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। પરંતુ દોસ્તો, આ ન્યાયની આ લડતમાં તેઓ આગળ ને આગળ વધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। આ ઘટનાએ ત્યારે વળાંક લીધો કે જ્યારે આપણને ખબર પડી કે ચૈતર વસાવા એમણે માફીનો નિર્ણય કેન્સલ કર્યો છે અને એમને માફીની ઓફર જે છે એમને ઠુકરાવી અને એમણે કહ્યું કે હવે આ ન્યાયની લડત છે, આગળ ને આગળ અમે લડતા રહીશું। અને ત્યારે હવે એવા સમાચાર આપણી સામે આવી રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે હવે ચૈતર વસાવા આગળ વધીને શું નિર્ણય લઈ શકે છે। ત્યારે દોસ્તો, આ સમગ્ર ઘટના વિશે આપનું શું કહેવું છે, આપના વિચારો, આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમને આજનો અમારો રસપ્રદ અને રોચક વિડીયોઝ, ઇન્ટરેસ્ટેડ વિડીયોઝ ગમ્યો હશે। આપની માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। તથા દોસ્તો, આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।